વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તી વલણ ઉપર આપણે જનરલી ચર્ચા કરતા હતા. એ ચેપ્ટરની અંદર આપણે આજે વાત કરવાની છે. છેલ્લો ટોપિક આપણો છે આજે, બરાબર છે. ભૌતિક ગુણધર્મની અંદર આપણે આવર્તી વલણની ચર્ચા કરી. 5 ભૌતિક ગુણધર્મ આપણે જોયા. ફરી પાછા યાદ અપાવું છું. પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. પરમાણવીય ત્રિજ્યા કોને કહેવાય? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. બરાબર. પરમાણવીય ત્રિજ્યા ક્યાંથી કેટલી હોય એની વાત કરી કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહેવાય. બરોબર. આવર્તની અંદર વલણ કેવું હોય? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે તો પરમાણુમાં કેન્દ્રીય વીજભાર વધે અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે ચોક્કસ કક્ષામાં દાખલ થાય છે. માટે પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે, માટે અંતર ઘટે, તેથી પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. સમૂહમાં એના કરતા ઉલટું. ત્યાર પછી આપણે વાત કરી હતી આયનીય ત્રિજ્યાની. તો આયનીય ત્રિજ્યાની અંદર આપણે ચર્ચા કરી હતી આયનના 2 પ્રકાર હોય, ધન આયન અને ઋણ આયન. એની પણ વર્તુણક છે આયનીય ત્રિજ્યાની વર્તુણક એ પરમાણવીય ત્રિજ્યા જેવી જ હોય છે. ધન આયન એના જનક પરમાણુ કરતા નાનો હોય, જ્યારે ઋણ આયન એના જનક પરમાણુ કરતા મોટો હોય છે. બરોબર. પરમાણુના કદમાં મેં તમને કીધું હતું કે ઋણ આયન સૌથી મોટો, ત્યાર પછી પરમાણુ અને સૌથી નાનો ધન આયન. પણ જો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય તો એની અંદર મેં તમને કીધું હતું કે જેમ ઋણ વીજભાર વધુ એમ એનું આયનનું કદ વધુ, કારણ કે એની અંદર કેન્દ્રીય વીજભાર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એના કારણે અંતર વધે. જ્યારે ધન આયન હોય એની અંદર કેન્દ્રીય વીજભાર વધુ હોય ઇલેક્ટ્રોન કરતા, મતલબ પ્રોટોનની સંખ્યા વધુ હોય, એટલા માટે પ્રોટોનની સંખ્યા વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે એટલે અંતર ઘટે. એટલે જેમ ઋણ વીજભાર વધુ એમ આયનનું કદ મોટું, જેમ ધન વીજભાર વધુ એમ આયનનું કદ નાનું. આપણે આયનીય ત્રિજ્યાની અંદર ચર્ચા કરી હતી. ત્યાર પછી વાત કરીએ આપણે આયનીકરણ એન્થાલ્પીની. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ. શેના વડે દર્શાવે? તો કે ડેલ્ટા આઈ એચ વડે. પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હંમેશા યાદ રાખવાનું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય અને બીજી આયનીકરણ એન્થાલ્પી કરતા ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય. આયનીકરણ કરવા માટે મતલબ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા ઉર્જા આપવી પડે, એટલા માટે એનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. અને યાદ રાખજો એક બાબત કે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક, મતલબ ઉષ્મા આપવી પડે. યાદ રાખજો, મેં તમને કીધું હતું કે ઉષ્માની દ્રષ્ટિએ પ્રક્રિયા 2 પ્રકારની છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. ઉષ્મા શોષક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે. ઉષ્મા ક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર છે. આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણે જોઈએ આવર્ત અને સમૂહમાં વલણ. તો કે આવર્તમાં શું કહેવાનું? તો કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુય ક્રમાંક વધે તો કેન્દ્રીય વીજભાર વધે અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં દાખલ થતો હોવાથી પરમાણુ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે, માટે અંતર ઘટે. તેથી પરમાણુના કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉષ્મા ઉર્જા વધુ આપવી પડે અથવા તો મુશ્કેલ પડે, તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે અને સમૂહમાં ઘટે. કારણ કે આપણે શિલ્ડિંગ અસરની પણ વાત કરી હતી કે શિલ્ડિંગ અસર શું છે? તો કે બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષામાંનો ઇલેક્ટ્રોન એ કવચ અથવા તો પડદાનું કામ
કરે છે આ અસરને શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર અથવા તો આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવે. શિલ્ડિંગ એટલે પણ કવચ, સ્ક્રીનિંગ એટલે પણ કવચ, સ્ક્રીન એટલે પડદો. બરાબર છે. તો આ બધી વસ્તુઓનો મતલબ એક જ થાય. આવર્તમાં તમે જો તમને ખબર છે હિલિયમનો એક જ પડદો હોય, જે 2 ઇલેક્ટ્રોનનો પડદો હોય ને પછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. સમૂહમાં તમે જો તો જેમ જેમ તમે પ્રોટોનની સંખ્યા વધે એમ સામે નિષ્ક્રિય વાયુ પણ વધતા જાય, એટલે શિલ્ડિંગ અસર પણ વધતી જતી હતી. બરોબર. ત્યાર પછી આપણે ચર્ચા કરી તેની અંદર 2 કારણો જોયા હતા, બેરિલિયમ કરતા બોરોન અને નાઇટ્રોજન કરતા ઓક્સિજન માટે, કે બે આયનિકરણ એન્થાલ્પી વધવાને બદલે ઘટે છે. તો બેરિલિયમની અંદર 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડતો હતો અને બોરોનમાં 2p કક્ષકમાંથી દૂર કરવો પડતો હતો. તો 2s અને 2p ની અંદર જો વાત કરીએ અથવા તો s અને p કક્ષકની વાત કરીએ તો s કક્ષક કેન્દ્રની નજીક હોય અને p કક્ષક કેન્દ્રથી થોડીક દૂર હોય. બરાબર. ચાલો, ત્યાર પછી વાત કરી હતી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કે આયનિકરણ એન્થાલ્પી કરતા તદ્દન વિરુદ્ધ, કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. અને તમને બધાને બહુ સરસ રીતે ખબર છે કે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય, તમારે કોઈને દાન કરવું હોય તો તમારે એને ઉષ્મા ઉર્જા આપીને એને સમજાવવું ન પડે કે ભાઈ આ પૈસા લઈ લે, તારે કામ આવશે, ન સમજાવવું પડે, એ લઈ લે. બરોબર. પણ અંબાણી સાહેબ પાસે તમારે જવું તેને સમજાવવા પડે, તમે લ્યો તમારે થોડું ઘણું કામ ક્યારેક થાય. એટલે સમૂહ નંબર 18માં તમને ખબર છે કે એ સમૂહ નંબર 18ના મૂલ્ય કંઈક જુદા છે બાકી બધા કરતા. એટલે સમૂહ નંબર 1 થી 17 એ ઉષ્માક્ષેપક અને સમૂહ નંબર 18 છે એ ઉષ્મા શોષક છે. મતલબ સમૂહ નંબર 1 થી 17 છે એને ઇલેક્ટ્રોન આપવો સરળ પડે છે, એટલે સામેથી ઉષ્મા ઉર્જા એ આપે છે. બરોબર. જ્યારે સમૂહ નંબર 18 છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. બરોબર. એની અંદર પણ જોવાનું, પણ પ્રશ્ન શું છે તો કે ભાઈ પ્રશ્ન એમાં એ છે કે ઋણ મૂલ્ય છે. તો આપણે કેવું હોય તો કહેવાય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ કેન્દ્રીય પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રીય વીજભાર વધે. કેન્દ્રીય વીજભાર વધવાને કારણે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે, અથવા તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં દાખલ થાય એટલે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે અને વળી કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન દાખલ કરવો સરળ પડે, કારણ કે કેન્દ્ર પાસે ધન વીજભાર હોય. એટલે આયનિકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, મતલબ ઓછું થાય. તો ઋણમાં તમારે શું લખવું પડે? વધુ ઋણ થાય. સેમ સમૂહમાં જો તો વધે તો એમાં લખવું પડે ઓછું ઋણ થાય. બરોબર. એની અંદર પણ આપણે 2 પ્રશ્ન છે એ 2 કારણો જોયા હતા. બરાબર. ઓક્સિજન અને સલ્ફરની અંદર અને ફ્લોરિન અને ક્લોરિનની અંદર. અને ત્યાર પછી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરી હતી, વિદ્યુત ઋણતા. સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ઋણતા છે આકર્ષવાની વૃત્તિ છે. બરોબર. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એ આંશિક હોય, એટલે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસનો વીજભાર આવે એને આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર કહેવાય. ડેલ્ટા પ્લસને આંશિક ધન વીજભાર અને ડેલ્ટા માઇનસને આંશિક ઋણ વીજભાર એવું શબ્દ વાપરવામાં આવે. બરોબર. અને એમાં મેં તમને કીધું ઘણા બધા વૈજ્ઞાનિકોએ આને માપવા માટેનો પ્રયત્ન કર્યો. બરોબર. મુલિકન જાફે, ઓલરોડ રોચો અને છેલ્લે 1922ની અંદર પાવલિંગે આપણે એનું માપક્રમ છે એ આપણે આપ્યું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે અને 4 છે. આ સ્વીકાર્યું છે અને બાકીના જે તત્વો છે એનું મૂલ્ય છે એ આપવામાં આવ્યું. બરોબર. તમારે એ મૂલ્ય યાદ રાખવાનું છે. ખાલી ક્યાંથી ક્યાં સુધી? તો કે તમારે આવર્ત નંબર 2 ના જે મૂલ્ય છે તમને સતત યાદ રહેશે. લિથિયમ, બરોબર, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. ત્યાંથી તમારે ચાલુ કરો ને તમને ફ્લોરિન સુધી કેટલા મળે? 4. એમાં 0.5નો ગેપ છે, બાકી બધામાં 0.5નો ગેપ ન હોય એ શક્ય નથી. પણ એ પહેલા આવર્ત બીજા આવર્તની અંદર એ વસ્તુ છે એટલે એ તમારે યાદ રાખો એટલે તમને યાદ રહી જાય. બરાબર છે. એટલે વિદ્યુત ઋણતા બહુ અગત્યની વસ્તુ છે. એમાં પછી મેં તમને છેલ્લે ધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મની પણ વાત કરી હતી કે અધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા લગભગ એકબીજાને મળતા આવે છે. બરાબર છે. ચાલો, મૂળ વાત ભૌતિક ગુણધર્મની અંદર આપણે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે ચર્ચા કરવી છે રાસાયણિક ગુણધર્મની અંદર આવર્તી વલણ.
બરોબર. શું ચર્ચા કરવી છે આપણે? રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ, કે રાસાયણિક ગુણધર્મોમાં કયા પ્રકારે આવર્ત કે સમૂહની અંદર વલણ થઈ જોવા મળે. બહુ વિચિત્ર વલણ હોય રાસાયણિક ગુણધર્મમાં. જોવું જેટલું ભૌતિક ગુણધર્મમાં સરળ છે એટલું રાસાયણિક ગુણધર્મની અંદર સરળ નથી, પણ આપણે અભ્યાસ બહુ આપેલો નથી એટલે બહુ ચિંતા નથી. બરોબર, એકદમ નાની એવી બાબત છે. હવે એમાં તમે જો તો ઘણા બધા ટોપિકો આવે. હું તમને ખાલી વાત કરું એની. વિકર્ણ સંબંધ છે, લેન્થેનોઇડ સંકોચન છે, બરાબર, નિષ્ક્રિય યુગ્મ અસર છે, આ બધા નાના નાના ભાગો છે એ આપણે આવે. પછી ઘણા બધા હોય પણ આ મુખ્ય મેં તમને 2-3 આપ્યા. વિકર્ણ સંબંધ, લેન્થેનોઇડ સંકોચન, નિષ્ક્રિય યુગ્મ અસર, આ બધું જોવા મળે. આ બધા કારણો તમે જાણતા હોય તો અને માત્ર તો જ તમે રાસાયણિક ગુણધર્મની અંદર વલણ છે એની ચર્ચા કરી શકો. એટલે આ દરેક ગુણધર્મ આપણે અભ્યાસ કરવાનો આવશે. વિકર્ણ સંબંધ અને નિષ્ક્રિય યુગ્મ અસર આપણા ધોરણ 11ના ચેપ્ટર છે પી વિભાગના તત્વો, એની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર આવશે. વિકર્ણ સંબંધ એસ વિભાગના તત્વોની અંદર આવશે. લેન્થેનોઇડ સંકોચન ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોની અંદર આપણે જોવા મળશે. એટલે આ બધા ગુણધર્મની ચર્ચા તમે ત્યારે અને તો જ કરી શકો જો તમે આ દરેકની ખ્યાલ હોય, દરેક વિશે માહિતી હોય તો કરી શકો. એટલે આપણે વિકર્ણ સંબંધ ભણવાના બધું છીએ 12મા ધોરણ સુધીમાં, પણ અત્યારે આપણે એની ચર્ચા કરી શકીએ નહીં. કારણ માત્ર ને માત્ર એટલું છે કે તમને આની માહિતી ન હોય તો તમે એ વસ્તુ સમજી શકો નહીં, અને હું સમજાવું તો તમે ખાલી હા કરી રાખો, એના જેવું થાય. બરોબર, ચાલો. ઇંગ્લિશ ન્યૂઝ આપણે જોતા તમને હા બરાબર છે, બહુ સરસ છે, બહુ ખાલી ફોટા જોવાની ખબર પડે, અંદર કાંઈ ટાપવો પડે નહીં. એવું જ બસ કાંઈક અહીંયા. એટલે અહીંયા આપણે અત્યારે ટોપિકની અંદર ચર્ચા કરવાની છે સંયોજકતા અથવા એને કહેવાય ઓક્સિડેશન અવસ્થા. માં આવર્તી વલણ અથવા તો એની આવર્તિતા. હું શબ્દ પેલા સમજાવું તમને કે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા ની આવર્તિતા. તમને કદાચ મારે બહુ સમજાવવાની જરૂર નહીં પડે આ ટોપિકને, કારણ કે 8 નાના એવા ટોપિકને મેં તમને બહુ સરસ રીતે સમજાવેલો છે. ધોરણ 11ની જ્યારે શરૂઆત કરી મેં તમારી સામે ત્યારે મેં તમને સંયોજનો બનાવતા શીખવાડ્યા, તમને ખ્યાલ હોય તો એ સંયોજનો જે બનાવતા શીખવાડે ત્યારે મેં તમને ખબર નીચે વ્યાખ્યા લખીને આપી હતી સંયોજકતાની. જો કદાચ યાદ હોય તો, ન હોય તમે ઓલું પન્નું તમને મેં આપેલું છે ને એક PDF સ્વરૂપે, એને જોજો. નીચે મેં તમને સંયોજકતાની વ્યાખ્યા લીધી છે કે આયન ઉપર રહેલા વીજભારને તેની સંયોજકતા કહે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે સોડિયમ ઉપર +1 છે તો આની સંયોજકતા +1 થાય. કેલ્શિયમ ઉપર +2 છે તો એની સંયોજકતા +2 થાય. એલ્યુમિનિયમ ઉપર +3 છે એની સંયોજકતા +3 થાય. સિલિકોન ઉપર +4 છે આની સંયોજકતા +4 થાય. ક્લોરીન ઉપર -1 છે આની સંયોજકતા -1 થાય. ઓક્સિજન ઉપર -2 છે એની સંયોજકતા -2 થાય. નાઇટ્રોજન ઉપર -3 છે એની સંયોજકતા -3 થાય. કાર્બન ઉપર 4- એની સંયોજકતા -4 થાય. સંયોજકતા એ બીજું કાંઈ નથી, આને આયન કહેવાય. પરમાણુ તો કહેવાય નહીં, મેં તમને શીખવાડેલું છે. તટસ્થ હોય તો પરમાણુ કહેવાય, વીજભાર વાળો હોય તો એને આયન કહેવાય, ધન વીજભાર હોય તો ધન આયન કહેવાય, ઋણ વીજભાર હોય તો ઋણ આયન કહેવાય. બરોબર, તો આયન ઉપર રહેલા વીજભારને શું કહેવાય? એની સંયોજકતા. કારણ આ સંયોજકતા એટલા માટે કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે ગુમાવવા અથવા તો મેળવવાની. આ પ્લસ છે એનો મતલબ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. આ પ્લસ છે એ શું ધરાવે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. આ માઇનસ છે એ દર્શાવે છે ઇલેક્ટ્રોન
મેળવવાની વૃત્તિ, પ્લસ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, માઇનસ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર છે। એટલે કહેવાનો મતલબ એમ છે કે જે સંયોજકતા છે એના ઉપરથી આપને ખબર પડે કે એ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે। લગભગ એવું હોય છે કે એક સરખા સમૂહની સંયોજકતા એક સમાન હોય છે, એક સરખા સમૂહની સંયોજકતા લગભગ કેવી હોય છે? સમાન હોય છે। આ કેવી સંયોજકતા હોય કદાચ તમને ખબર હશે, હું તમને એમ કહું, આપણે ખાલી જોવાનું કેટલું છે, સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, સમૂહ નંબર 17, 18 ની કઈ વાત કરવાની જરૂર નથી। હવે આ સમૂહ નંબર 1 છે તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, હું એની વાત કરું। બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે જો આ તમને ખબર પડે ને બાહ્યતમ કક્ષા એટલે શું, એ ખબર પડે ને। સમૂહ 1 હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? આમાં 1, આમાં કેટલા હોય? 2, આમાં 3, આમાં 4, આમાં 5, આમાં 6, આમાં 7, આમાં કેટલા હોય? તો કે 8। હવે હું જુદો શબ્દ વાપરું છું, અહીંયા હું શબ્દ કહું છું સંયોજકતા। હવે ફરી પાછું કહું, સંયોજકતા એટલે જનરલી શું, અથવા તો ઓક્સિડેશન અવસ્થા એટલે શું? જનરલી શું તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે અને કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે। ટોપિક છે એ જનરલી ઇમ્પોર્ટન્ટ છે, એટલે હાવ પાણીમાં બેસી નહીં જતા। સમૂહ નંબર 1 માં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો હવે તમે મને કહો, જો કોઈ પણ પરમાણુ છે ને, બરોબર, એ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે ને, કાં તો મેળવવાની, કાં તો હચોડીની। સમૂહ નંબર 18 વાળા કાંઈ ન હોય, પરમ શાંતિ હોય। અને મેં તમને પહેલા પણ કીધું છે, ફરી પાછું કહું છું, કોઈ પણ તત્વ પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે, ફરી પાછું, કોઈ પણ તત્વ પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે, બરાબર છે। તો એનો મતલબ એમ થયો, કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવે ને કાં તો એ ઇલેક્ટ્રોન મેળવે। સર નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાની કેવી, તો કે નિષ્ક્રિય વાયુમાં તમને ખબર હોય કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તો આ તત્વો પણ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એવો પ્રયત્ન કરે, એ કોઈ પણ રીતે ગુમાવીને અથવા તો મેળવીને, આમાંથી જે બાબત સરળ પડે એ બાબતનો એ ઉપયોગ કરે, બરાબર છે। એટલે સમૂહ નંબર 1 હોય તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે। તો હવે તમે મને એ કે એને 8 કરવા માટે એ 7 મેળવે કે 1 ગુમાવે, સરળતા શેમાં? સમૂહ નંબર 1 ના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, દરેક પાસે તમે મેં ઇલેક્ટ્રોન રચના દેખાડી હતી, તમને ન ખબર હોય આવર્ત કોષ્ટક ખોલીને સમૂહ નંબર 1 ને જોઈ લો, બરાબર। તો એનો મતલબ એમ કે સર 7 ઇલેક્ટ્રોન તો બહુ મુશ્કેલ પડે મેળવવામાં, તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે। હવે 1 ઇલેક્ટ્રોન જો ગુમાવે તો તમને ખબર હોવી જોઈએ કે એનો વીજભાર ગુમાવે તો +1 થાય, ગુમાવે એટલે પ્લસ વીજભાર આવે। કેટલા ગુમાવે તો કે 1, એટલે આની સંયોજકતા શું થાય તો કે +1। પ્લસ શબ્દ વાપરવો જરૂરી છે, માઇનસ હોય તો માઇનસ। સમૂહ નંબર 2 છે તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ, તો આ તત્વ છે એ પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે હજુ 6 ઇલેક્ટ્રોન ઘટે, તો 6 મેળવે કે 2 ગુમાવે, સરળતા શેમાં? તો કે સર આની સરળતા ગુમાવવામાં છે, એટલે અહીંયા લખું 2। અહીંયા જોવો તો હવે આવે સમૂહ નંબર 13। હવે સમૂહ નંબર 13 છે તો એ સમૂહ નંબર 13 ની અંદર બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો સર એ 3 ઇલેક્ટ્રોન મેળવે, સોરી ફોર ધેટ, કેટલા ઘટે? 5, તો 5 મેળવે કે 3 ગુમાવે? તો કે સર જનરલી 3 ગુમાવે, અને કદાચ મેળવવા હોય તો શું થાય? -5। સમૂહ નંબર 4, સર આમાં તો સરખું જ થાય, હવે ખબર પડી, હું બહુ જાજુ નથી જતો ઊંડો, આમ -4। 5 હોય તો શું થાય તો કે ભાઈ 5 ગુમાવવા કરતા ને સરળતા શેમાં? 3 મેળવવા। 6 હોય તો શું થાય તો કે સરળતા શેમાં? 6 ગુમાવવા કરતા 2 મેળવે। 7 હોય તો
7 ગુમાવવા કરતાં 1 મેળવે, અને 8 હોય તો 8 ગુમાવવા કરતાં 0 મેળવે, બરોબર. એટલે સમૂહ નંબર 18 સામે કોઈ પ્રશ્ન નથી. મેં અહીંયા તમને એમ થાય કે સર આમાં તમે ક્યાંય લખ્યું નહીં, અહીંયા 6 મેળવે ને 7 મેળવે, તો આ દરેકમાં તમે 3 ને 4 ને આ બધું શું કામ લખ્યું? તો કે આ તત્વો છે ને 13, 14, 15, 16, 17, 18 એ બધા પી વિભાગના તત્વો છે. હવે આ પી વિભાગની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધ ધાતુ પણ છે. તમે સમજવાનો પ્રયત્ન કરો. સમૂહ નંબર 1 અને 2 બે ધાતુ તત્વો છે, એસ વિભાગના તત્વો છે. એટલે ધાતુનો ગુણધર્મ છે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો જ હોય. ધાતુનો ગુણધર્મ હંમેશા કેવો? ઇલેક્ટ્રોન ગુમાવવાનો. પણ આ આખો સમૂહ છે એટલે અમુક તત્વના ગુણધર્મ ઇલેક્ટ્રોન મેળવવાના હશે, અમુક તત્વના ગુણધર્મ ઇલેક્ટ્રોન ગુમાવવાના હશે. એટલા માટે મારે બંને ઓક્સિડેશન અવસ્થા અહીંયા લખવી પડી. ઓક્સિડેશન અવસ્થા કયો કે સંયોજકતા કયો, આ બંને કેવું થયું? સમાન થયું. મગજમાં બેઠે છે આખી વસ્તુ, બરોબર. એટલે કહેવાનો મતલબ આખો મારો તમને એવો છે. એટલે આ બે વસ્તુ મેં એટલા માટે લખી છે. જનરલી મોટો સ્વભાવ શું ધરાવે છે? કે મેળવવાનો જ કે ગુમાવવાનો, બેમાંથી એક. તો કયો સરળ પડે? તો કે સર અહીંયા સરળ પડે 3 ગુમાવવામાં, અહીંયા સરળ તો કે સર અહીંયા બંને સરખો. અહીંયા સરળ શું પડે? તો કે સર 3 મેળવવામાં, અહીંયા 2 મેળવવામાં, અહીંયા 1 મેળવવામાં. હવે પ્રશ્ન એ છે કે કોઈ તત્વ છે કે ઇલેક્ટ્રોન ગુમાવશે કે ઇલેક્ટ્રોન મેળવશે, આનો આધાર કોના ઉપર છે? હકીકતે તો કે એના બાજુવાળા તત્વ ઉપર છે. કોઈ તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે કે ઇલેક્ટ્રોન મેળવશે, એનો આધાર કોના ઉપર છે? તો કે એ તત્વ છે, બરોબર છે, એની બાજુવાળું તત્વ કયું છે? આપને કોઈક ના પાડી દે તો બીજા કોઈને હા ન પાડે એવું થોડું છે ભાઈ? સમજમાં આવે હું જે કહું, બરોબર? આપને કોઈક ઇલેક્ટ્રોન મેળવવાની ના પડે, તને ઇલેક્ટ્રોન નથી દેવો, એનો મતલબ શું? બીજા કોઈને નહીં દે તો બીજાનો જ દે, કારણ બીજો કેવો છે એના ઉપર આધાર રાખે. સમજમાં આવે છે મારી બાબત? કે કોઈ હીરો છે એ કોઈ પિક્ચરની અંદર હીરોનો રોલ કરતો હોય તો બીજા પિક્ચરમાં પોતે વિલનનો રોલ પણ કરતો હોય. તો કહેવાનો આખો મિનિંગ એવો છે કે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે કે ઇલેક્ટ્રોન મેળવશે, આનો આખો આધાર એની બાજુમાં કયું તત્વ રહેલું છે, એ બાજુમાં રહેલા તત્વ ઉપર આખો આધાર રાખશે. સપોઝ તમને 2 એક્ઝામ્પલ અહીંયા આપને બુકની અંદર બહુ સરસ રીતે સમજાવેલા છે. એક આપ્યું છે OF2 અને બીજું એક આપેલું છે Na2O. હવે તમે મને ખાલી એટલું કહો, તમારી બુકમાં જે ગોળા મારીને સમજાવ્યું હોય મારે તમને એ નથી સમજાવવું. આ મને એવું કહો કે આ છૂટું પડે તો શું બને? તો કે ઓક્સિજન ઉપર સર 2+ હોય અને ફ્લોરિન ઉપર માઇનસ હોય. ઇઝ ઇટ વેરી ક્લિયર? 2 ફ્લોરિન છે એટલે 2F માઇનસ થાય. આ તમને બહુ ખબર છે, મેં તમને શરૂઆતમાં બહુ કરાવેલું છે. તો અહીંયા ઓક્સિજન છે એનો વીજભાર કેટલો, ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2+. આ સંયોજનને હું તોડું તો શું થાય? તો કે સર Na+ અને ઓક્સિજન 2- તો જ આવું બને ને. આ તમને મેં સમજાવેલી છે આ વસ્તુ. તો Na2 છે. તો અહીંયા ઓક્સિજન ઉપરનો વીજભાર કેટલો, અહીંયા ઓક્સિજન ઉપરનો વીજભાર કેટલો? અહીંયા ઓક્સિજનની બાજુમાં ફ્લોરિન છે, અહીંયા સોડિયમની બાજુમાં ઓક્સિજન છે. કોની બાજુમાં કોણ છે એના ઉપર આધાર રાખે. તમે જ છો, બરોબર છે, કે તમારા પપ્પા છે તો તમારા પપ્પા તમને ખીજાય કે ખોટા હોય કે સાચા હોય તમે, પણ એના પપ્પાને ખીજાય ન હગે જો એ ખોટા હોય તો. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા સેમ વસ્તુ એવી છે કે કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે, એનો સૌથી વધારે અને સારામાં સારા રીતે તમે કહો તો એની બાજુની અંદર આવેલું તત્વ છે એ કયું છે? બાકી તમે આ 3 તત્વ છે ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ, અને તમે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની કે રાસાયણિક પ્રતિક્રિયામાં કહો તો સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિન, એના કરતાં ઓક્સિજન, એના કરતાં ઓછી સોડિયમની. તો આ પ્રમાણે હકીકત એ ગોઠવે, કારણ કે વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની છે? અહીંયા તમે જોવો તો ઓક્સિજન અને ફ્લોરિન, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે. આમાંથી કોણ ઇલેક્ટ્રોન મેળવે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે? ફરજિયાત ઓક્સિજનને ઇલેક્ટ્રોન ગુમાવવું પડે, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે. અહીંયા તમે સોડિયમમાં આવો અને ઓક્સિજનમાં આવો તો તમને ખબર પડે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, સોડિયમ લગભગ મારા ખ્યાલથી 2.1 સમથિંગ છે, એક્ઝેક્ટ મને ખબર નથી. તો અહીંયા સોડિયમને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અને આને ઇલેક્ટ્રોન મેળવવો પડે, અથવા તો આ મેળવે. શું કામ? તો કે આ એની બાજુમાં છે.
જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તમે યાદ કરો, મેં તમને કીધું હતું કે વિદ્યુત ઋણતા એવો ટોપિક આપણી પાસે છે કે કોઈ પણ બંધ બનશે કે કોઈ પણ બંધ તૂટશે એ વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખશે. બરોબર. તમને મેં વેલ્યુ બધાની બાકી કરવા નહોતી કીધી, ખાલી ક્યાંથી કહી દીધી મેં તમને કે બેરિલિયમથી લઈ અને ફ્લોરિન સુધીના તત્વોની તમારે યાદ રાખવાની છે વેલ્યુ, એટલે બાકી તમને ઓટોમેટિક વેલ્યુ છે એ યાદ રહી જશે. બહુ કાંઈ મોટી બાબત છે એ તમને આપવામાં આવેલી નથી, એટલે આ નાની બાબત છે એ બહુ અગત્યની છે. તમારી બુકમાં તો ઇલેક્ટ્રોન રચનાથી સમજાવ્યું છે, મારે તમને ઇલેક્ટ્રોન રચનાથી સમજાવવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં તમને ઓલરેડી આ વસ્તુઓ 1 વીક સુધી કરાવેલી છે. બરાબર. એક નાનો એવો એમસીક્યુ, છેલ્લો એમસીક્યુ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે. હવે 3.8 નંબરનો કોયડો હું તમને કરાવવાનો નથી, તમને એ કોયડાની અંદર તત્વોને જોડીને સંયોજન બનાવવાનું કીધું છે. મને આશા છે કે તમને એ સંયોજન બનાવતા આવડે, કારણ કે બહુ સારી રીતે આ વાત છે આપણે કરેલી છે. બરાબર. અને પાછળ કોષ્ટક 3.9 આપ્યું છે, એમાં તમને સંયોજનો બનતા એને કીધું છે. હવે લગભગ આના કરતાં જાજા સંયોજનો મેં તમને બનાવેલા છે અને તમે બનાવેલા છે એ મને બહુ સારી રીતે ખબર છે. બરાબર છે. એટલે વધારે વાત હું એ બાબતની કરવાનો માગતો નથી. તમને એવું કીધું છે એમસીક્યુની અંદર ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન આને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવવાનું છે. ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવવાનું છે. હવે તમે જનરલી જુઓ ને, તમને કદાચ વેલ્યુ ખબર હોય તો આની 4 છે, આની 3 છે, આની 3.5 છે ને આની 3 છે. હવે પ્રશ્ન, હવે તમે હેરાન થાવ, તમને પેલી 2 તો ખબર પડી જાય, ચાલો સર પહેલા ફ્લોરિન ને પછી ઓક્સિજન, આવું તમને ખબર પડે. પણ અહીંયા ક્લોરિન અને નાઇટ્રોજન છે, તો હવે શું થાય એ પ્રશ્ન આવે. ફ્લોરિન અને ક્લોરિન છે ને આ બે એક સમૂહના તત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે વિદ્યુત ઋણતા ઘટે, અને આ ત્રણેય જે છે આ ત્રણેય એક જ આવર્તના તત્વો છે, અને આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે, એટલે નાઇટ્રોજન કરતાં વધારે હોય ઓક્સિજન, ઓક્સિજન કરતાં વધારે હોય ફ્લોરિનની. બરાબર છે. અને સૌથી વધારે તો ફ્લોરિન છે, એમાં એની સામે કોઈ બે મત નથી. પણ ફ્લોરિન પછી સીધી કોણ આવે, તમારે અહીં જોવું પડે તમારે કે ફ્લોરિન પછી કોણ આવે, તો કે આ સમૂહના તત્વો છે, આ ત્રણેય આવર્તના તત્વો છે. તો હવે આ બાબત ઉપર શું કરવું પડે તમારે, તો કે હવે આ બાબત ઉપર સીધી અને સિમ્પલ રીતે તમે વસ્તુ વિચારો અને ધ્યાન આપો. તો પહેલાં તો તમને આ બાબત બે ખબર છે, 4 અને 3.5, એટલે આ તો આખું વિચીને લખાઈ ગયું. હવે પ્રશ્ન ક્યાં આવે, તો કે ક્લોરિન અને નાઇટ્રોજનમાં. આમાંથી પહેલાં કોણ આવે, તો કે ફ્લોરિનની નીચે સીધું ક્લોરિન આવે, ફ્લોરિનની પછી કોણ આવે, ક્લોરિન આવે. ઓક્સિજન તો આવતું હતું આવી ગયું, એટલે અહીંયા તમારે લખવું પડે ક્લોરિન, અને પછી તમારે લખવું પડે અહીંયા છેલ્લા ઉપર નાઇટ્રોજન. બરોબર છે. આ બેયની સમાન છે, પણ ફ્લોરિન સાથે સીધો સંબંધ કોને છે, ક્લોરિનને, નહીં કે નાઇટ્રોજનને, કારણ કે ફ્લોરિન એક્ઝેક્ટ નીચે આવે છે. આ બે સમૂહના તત્વો છે, અને આ આવર્તમાં છે પણ ત્રીજું થઈ જાય. આવર્તમાં કેટલામું થઈ જાય, ત્રીજું એની પાસેથી. બરોબર. ચાલો, તો આ પ્રકારે આન્સર છે એ તમારે આવે. હજી કદાચ તમને થોડીક રાસાયણિક પ્રતિક્રિયામાં એટલી બધી ખબર ના પડી, કારણ કે આ બધા ટોપિક છે આપણે ભણેલા નથી, પણ સંયોજકતા તમને ખબર હોવી જોઈએ, કોની કેટલી થાય જોઈને ખબર પડી જવી જોઈએ. પણ એ તમને બાહ્યતમ કક્ષામાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય તો થાય ને. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં યાદ રાખવાની જરૂર નથી. 1, 2, 13 માં 3, 14 માં 4, 15 માં 5, 16 માં 6, 17 માં 7, 18 માં 8. બરાબર. એટલે બુકમાં તમને ઘણું બધું આપેલું છે, એટલે હું તમને કહેતો નથી. હવે એક બીજો પણ ટોપિક પાછળ તમને આપ્યો છે, પાછળ આના પછીના ટોપિક કે દ્વિતીય આવર્તમાન, તૃતીય આવર્તમાન. હવે એ બધું હું તમને કરાવું તો આ વિકર્ણ સંબંધને, લેન્થ એન્ડ સંકોચન અને નિષ્ક્રિય યુગ્મ અસર, આ બધું કરાવવું પડે તો તમને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. અને એમાં પણ પાછું લખેલું છે કે અમુક મર્યાદાઓ છે. હવે એના કરતાં આપણે આ ભણીએ ત્યારે જ તમે સમજી લો એ વસ્તુ, તો બહુ બેસ્ટ છે. ટેક્સ્ટ બુકમાં છાપેલું છે એ વસ્તુ તમને ઓલરેડી હું જે તે સમયે વિકર્ણ સંબંધ, લેન્થ એન્ડ સંકોચન અને નિષ્ક્રિય યુગ્મ અસર કરાવીશ ત્યારે ઓલરેડી ટોપિક ભેગા ભેગા આવી જશે. એટલે અત્યારે હું માથાકૂટ એમાં કરાવતો નથી. દ્વિતીય અને તૃતીય આવર્તને આપણે કાઢી નાખીએ છીએ, એ તમને સાથે સાથે અમારે જે સમજાવવાના જે તમને છે એ એમાં ભેગા આવી જશે. જ્યારે હું તમને આ સમજાવીશ ટોપિક ત્યારે સાથે સાથે એની અંદર ઇન્ક્લુડ
થઈ જશે એટલે તમારી એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આ ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણે જાહેર કરીએ છીએ. મેં તમને કીધું હતું જેટલી મારે જરૂરિયાત હશે એટલું હું તમને કરાવી દઈશ. બરાબર? એટલે તમે ચિંતા નહીં સાહેબ તમે આ છોડી દીધું હવે શું થાય એનું કાંઈ નહીં, તેની જવાબદારી મારી છે, તમારી નથી. બરાબર? જે છોડ્યું છે એ મને ખબર છે હું છે હું નહીં, એટલે એની તમારે ચિંતા કોઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર? એ બધું આપણે ટોપિક સાથે બાકી અત્યારે કરાવીશું તમને મજા નહીં આવે, અને એવું કરવામાં અત્યારે આમ પણ મજા નથી. બરાબર? એટલે આપણે ફરી પાછા જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું. અહીંયા આ ચેપ્ટર છે એની પૂર્ણાહુતિ આપણે કરી દઈએ છીએ. નાનું ચેપ્ટર છે બહુ, હવે પાછું મોટું ચેપ્ટર આપણે લઈએ એટલે આપણે આપણી રીતે લાઈન ઉપર ચાલશું. ઓકે, અહીં સુધી આના માટે રાખીએ છીએ.